ભગવાનનું નામ લઈ લઈએ. આજે દિવસ બી બહુ સારો છે, મંગળવાર છે અને શ્રાવણનો પહેલો દિવસ પણ છે. બરાબર છે. તો આપણા પાઠનું નામ છે હેલો આલ્કીન અને હેલો એરિન. બધાનો અવાજ ક્લિયર આવે છે ને? ચાલો, તો સૌથી પહેલા તો હાઇડ્રોકાર્બન કોને કહેવાય? એ આપણને બધાને ખબર છે કે કાર્બન અને હાઇડ્રોજનમાંથી બનેલા સંયોજનને આપણે હાઇડ્રોકાર્બન સંયોજન કહીશું. એટલે આમાં બે જ તત્વો હોય, એક કાર્બન હોય અને એક હાઇડ્રોજન હોય. હવે હાઇડ્રોકાર્બન જે સંયોજન છે એમાં રહેલા હાઇડ્રોજનનું એક કે એક કરતાં વધારે હેલોજન વડે વિસ્થાપન કરવામાં આવે તો બનતા સંયોજનને આપણે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન કહીશું. એટલે કે એને કાર્બનિક હેલાઇડ કહેવાય. તો આ વ્યાખ્યા થઈ પહેલી કે હાઇડ્રોકાર્બન માના હાઇડ્રોજનનું એક અથવા વધુ હેલોજન વડે વિસ્થાપન કરવામાં આવે તો મળતા પદાર્થને હેલોજન યુક્ત કાર્બનિક પદાર્થ કહે છે. અને આ હેલોજન યુક્ત જે કાર્બનિક પદાર્થ છે એને કહેવાય કાર્બનિક હેલાઇડ. એને શું કહેવાય? કાર્બનિક હેલાઇડ. હવે આ કાર્બનિક હેલાઇડ એ બે પ્રકારના હોય, એક હેલો આલ્કેન અને બીજો હેલો એરિન. તો હવે હેલો આલ્કેન કોને કહેવું અને હેલો એરિન કોને કહેવું? તો આલ્કેન શ્રેણીમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન, આલ્કેન શ્રેણી એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન વાળી. તો આલ્કેન શ્રેણીમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો તમે હેલોજન વડે કરશો તો મળતા કાર્બનિક હેલાઇડને કહેવાય હેલો આલ્કેન. આલ્કેન શ્રેણીમાં રહેલા હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન વડે કરવામાં આવે તો તેને આપણે કહીશું હેલો આલ્કેન. એટલે તમે મિથેન લેવો અને એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો, બરાબર છે, તો શું મળે? તો મિથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો અને એનું હેલોજન વડે વિસ્થાપન કરો તો CH3X બને. તો આ CH3X એટલે હેલો આલ્કેન. હવે એ જ રીતે હેલો એરિન. તો હેલો એરિન કોને કહેવાય? તો એરિન સંયોજનમાંના હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન વડે કરવામાં આવે તો તેને આપણે કહીશું હેલો એરિન. એટલે સાદી ભાષામાં હવે આની વ્યાખ્યા નથી લખતા, અહીં આવી ગઈ. ખાલી આ એક જ વસ્તુ બદલવાની, આલ્કેન શ્રેણી જગ્યા પર શું કરવાનું? એરિન શ્રેણીમાં. તો એરિન શ્રેણીમાં રહેલા હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન વડે કરવામાં આવે તો હેલો એરિન મળે. દાખલા તરીકે આ બેન્ઝીન છે, તો બેન્ઝીન એટલે એરિન થાય. હવે એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરો હેલોજન વડે તો તમને શું મળ્યું? તો બેન્ઝીનની ઉપર એક્સ, તો આને હેલો એરિન કહેવાય. અને શું કહેવાય? હેલો એરિન. અને એક્સ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કંઈ પણ આવી શકે. આ થઈ ગયું.
હવે આને બીજા નામ પણ આપી શકાય, આને આલ્કાઇલ હેલાઇડ પણ કહેવાય, કારણ કે જો આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ઓછો થયો એટલે શું આવે, મિથેન હોય તો મિથાઇલ એટલે આલ્કાઇલ આવે સમૂહ. એ રીતે આને હેલો એરિનને એરાઇલ હેલાઇડ પણ કહેવાય. તો આ બધા નામ ખબર હોવા જોઈએ. મેં તમને કાલે પહેલા જ કીધું હતું કે નામની જ મગજમારી છે. તો આપણે જેને હેલો આલ્કેન કહીએ છીએ એને આલ્કાઇલ હેલાઇડ પણ કહેવાય, અને જેને હેલો એરિન કહેવાય છે એને એરાઇલ હેલાઇડ પણ કહેવાય. તો આપણને આ ખબર હોવી જોઈએ. હવે આ જે કાર્બનિક હેલાઇડ છે એ કાર્બનિક હેલાઇડનું વર્ગીકરણ કુલ 3 રીતે થાય. આપણે જેને કાર્બનિક હેલાઇડ કહીએ છીએ, ભાઈ દરેકને સંભળાય છે, દેખાય છે ને? હલો, હા, વચ્ચે વચ્ચે રિપ્લાય આપી દેવાનો એટલે જરાક જીવંત વાતાવરણ હોય એવું લાગે. ઓકે, ચાલો. હા, તો આ કાર્બનિક હેલાઇડ થયું. હવે કાર્બનિક હેલાઇડનું વર્ગીકરણ કુલ 3 રીતે થાય. બહુ જ અગત્યનું. આજે હવે આપણે વર્ગીકરણ શીખવા જઈ રહ્યા છે. એ વર્ગીકરણ આપણને 110% પૂછાય છે એક જ માર્કમાં, MCQમાં. હું દર લેક્ચરમાં તમને કેટલીક વસ્તુ IMP છે કહેતો જ જઈશ, બરાબર છે? અને તમે પહેલેથી આ બધી વસ્તુની કાળજી રાખશો તો કોઈ IMP લેવા જવાની જરૂર પડશે નહીં. કારણ કે મારા 19 વર્ષના અનુભવના આધારે મગજમાં જે મેમરીમાં બધું બ્લોક થઈ ગયેલું છે એ જ્યારે પણ આવે ત્યારે બહાર નીકળે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે વર્ગીકરણ મોસ્ટ IMP છે. તો કાર્બનિક હેલાઇડનું વર્ગીકરણ કરીએ તો કુલ 3 રીતે થાય છે. પહેલું, હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. બીજું વર્ગીકરણ, હેલોજન ધરાવતો કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય એ રીતે. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. ત્રીજું, હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. આ મુખ્ય 3 રીતે થાય. તો પહેલા આપણને આ ખબર પડવી જોઈએ. ઓર્ગેનિકમાં આપણે વારંવાર વર્ગીકરણ કરીશું, વારંવાર કોષ્ટક બનાવીશું, વારંવાર આવા ચાર્ટ બનાવીશું, અને આનાથી ઓર્ગેનિક બહુ સહેલું થઈ જાય. તો તરત જ આપણા મગજમાં આવી જાય કે ભાઈ કાર્બનિક હેલાઇડનું કેટલે વર્ગીકરણ થાય? તો ભાઈ 3 રીતે. હેલોજન પરમાણુ સંખ્યાના આધારે, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો, હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો. હવે આના પેટા વિભાગની વાત કરીએ તો પહેલા પ્રકારની વાત કરીએ તો હેલોજન પરમાણુ સંખ્યાના આધારે આપણે પ્રકાર પાડીએ તો 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડશે? 3. જો હેલોજનની સંખ્યા એક જ હોય, જો હેલોજનની સંખ્યા એક જ હોય તો એને મોનો કહીશું. શું કહીશું? મોનો. જો 2 હેલોજન હોય તો આપણે એને ડાય કહીશું. 3 હેલોજન હોય તો ટ્રાય કહીશું. આ રીતે. દાખલા તરીકે હવે અહીંયા લખી દઉં CH3Cl. તો આપણે ગઈકાલે તમને આ બતાવ્યું કે મિથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું ક્લોરીન વડે. હવે ક્લોરીન એટલે કોઈ પણ હેલોજન આવી શકે, પણ નોર્મલી આપણે ક્લોરીન વડે કેમ લખીએ છીએ તે અગિયાર સાયન્સમાં તમને કીધેલું છે. ફ્લોરિન એ પ્રબળ છે, જોડાયા પછી સહેલાઈથી તૂટતો નથી. આયોડિન એ પ્રતિવર્તી પ્રક્રિયા આપે, એટલે બચ્યા કોણ? ક્લોરીન અને બ્રોમિન. હવે બ્રોમિન એકદમ ધીમી પ્રક્રિયા આપે, એટલે નોર્મલી આપણે શું લખીએ છીએ? ક્લોરીન જ લખીએ છીએ. પણ એ કોઈ પણ હેલોજન આવશે. હવે આનું નામ શું? તો આયુપીએસી નામ થાય ક્લોરોમિથેન. આપણે એક Cl છે એટલે મોનો કહીશું, એટલે આનું નામ થાય મોનોક્લોરોમિથેન. મોનો
ક્લોરો મિથેન. હવે બે હોય તો આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ. એક પર જ બે મૂકીએ તો બી ચાલશે. ચાલો અલગ અલગ કરી દઈએ. ઇથેન માંથી લઈ લઈએ. Cl Cl. કાર્બનની સંયોજકતા 4 ની 4 જ રહેવી જોઈએ. તો જોઈ લો, આ ઇથેન હતો તો ઇથેનમાં બંને હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, એક એક Cl ઉમેરી દીધો. તો આને શું કહેવાય? તો આને આપણે કહીશું 1,2. આને કહેવાય 1,2 ડાયક્લોરોઇથેન. આને શું કહેવાય? 1,2 ડાયક્લોરોઇથેન. 1,2 ડાયક્લોરોઇથેન. હવે જો 3 વાળું લઈ લઈએ તો 3 વાળું એક જ કાર્બન ઉપર બી લેવાય, અલગ અલગ કાર્બન ઉપર બી લેવાય. તો તમે એક જ કાર્બન પર લેવા માંગો તો બી ચાલશે. જો આ કાર્બનની 4 સંયોજકતા છે, એનો મતલબ કે આ મિથેન છે. તો મિથેનમાં 3 હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરી નાખીએ, બરાબર છે, ક્લોરીન વડે. તો Cl Cl Cl. તો શું બન્યું? CHCl3. તો આને કહેવાય ટ્રાયક્લોરોમિથેન. આને કહેવાય ટ્રાયક્લોરોમિથેન. તો હેલોજન પરમાણુ સંખ્યાના આધારે આ વર્ગીકરણ થયું. હવે હેલોએરિનમાં પણ આવું જ થશે ને? હેલોએરિનમાં પણ આવું જ થશે. આ કયું થઈ ગયું? તો આ હેલો આલ્કેન થઈ ગયું. જોઈ લો. હવે હેલોએરિનમાં બેન્ઝેરિન, એની ઉપર એક એક્સ છે, તો આને હેલોએરિન કહેવાય. દાખલા તરીકે 2 હોય તો ડાય હેલોએરિન. હા, બધાને દેખાય? તરત નથી દેખાતું. બોલો, બાકીના પણ રિપ્લાય. હા એ જ ને, એટલે હા એ જ. આમાં શું છે કે નેટની સ્પીડ તમારા પર આધાર રાખશે, એટલે ખાસ કાળજી રાખવી. તો હવે જોઈ લે. હવે 2 જ હેલોજન છે તો ડાયહેલોએરિન કહેવાય. 3 હોય, 1 2 અને 3, તો આને કહેવાય ટ્રાયહેલોએરિન. તો આ કોમન થઈ ગયું. આ કોમન. હા દીકરા, પણ હવે આમાં તો હું કઈ નહીં કરી શકું, કારણ કે મારું નેટ તો પાવરફુલ જ ચાલે છે. બાકીના બધા હા, પણ કેમેરો તો બધાને જ દેખાય. હા, સ્ક્રીન તો પૂરેપૂરી છે બેટા. હા હા, એટલે મેં કેમેરો મારો એવી રીતે સેટ કર્યો છે કે આખું જ પેપર આવી જાય છે, બરાબર છે. ઓકે, દેખાય છે. હા, એટલે આમાં છે ને એક જ વાર સેટિંગ કરેલું હોય મારું, એ સેટિંગ હવે બદલાય જ નહીં, કારણ કે આ ઓનલાઈન તમને ભણાવું છું, સ્કૂલમાં બોર્ડ પર ભણાવું છું, એ રીતે છે. એટલે એકવાર સેટિંગ થઈ ગયું એટલે ખોરવાય નહીં આ. ચાલો, તો આ હેલો એરિન. તો હેલોજન સંખ્યાના આધારે તો આને મોનો હેલો એરિન. આને શું કહેવાય? પહેલાને મોનો, કારણ કે 1 છે, પછી 2 છે તો ડાયહેલો એરિન, 3 છે તો ટ્રાયહેલો એરિન. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે તમે બેન્ઝેરીનની ઉપર કંઈ પણ મૂકી દો, આપણે Cl જ મૂકીએ. અને આપણે શું કહેતા હતા અત્યાર સુધી? ક્લોરોબેન્ઝીન. આજે આપણે કહીશું મોનોક્લોરોબેન્ઝીન. મોનોક્લોરોબેન્ઝીન. આમ, ઓકે. હવે ડાયમાં, તો ડાયમાં તમને ખબર છે કે 3 સમઘટકો મળે, ઓર્થો, મેટા અને પેરા. તો જો આ 1:2 પોઝિશન છે. 1:2 એટલે પડોશી પોઝિશન, તો આને ઓર્થો કહેવાય. 1:3 હોય તો મેટા અને 1:4 હોય તો પેરા. તો હવે એ 3 લખીને બતાવું છું, જોજો. તો આ 1:2 પોઝિશન પર છે, એટલે આને શું કહીશું આપણે? ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. ઓર્થો ડાય
ક્લોરોબેન્ઝીન. હા, હવે મેટા પર દોરું છું એટલે 1:3. 1:3 લા મેટા, તો મેટા ડાય ક્લોરોબેન્ઝીન. હવે પેરા પર દોરું છું એટલે 1:4. આ 1:4, તો પેરા ડાય ક્લોરોબેન્ઝીન. હા, હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં લોચા મારે છે. બસ હવે જો આ 1:2 છે, આ 1:3 છે અને આ 1:4 છે. કેટલાકને ખબર છે સાહેબ 1:2 કેવી રીતે કરો છો? અરે ભાઈ, તમે આ બેન્ઝીનને કાર્બનના નંબર આપો તો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ આપી શકો. તો 1 2 3 4 5, તો 1 2 3 4 5 અને 6. અને નિયમ એનો એક છે, વિસ્થાપિત કાર્બનનો સરવાળો લઘુત્તમ થવો જોઈએ. તમારે ક્લોકવાઇઝ જ આપવું પડે, એન્ટી ક્લોકવાઇઝ નંબરિંગ અપાય નહીં. બેન્ઝીન રિંગમાં બે રીતે નંબરિંગ થાય, કે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. તો એ તમારે ક્લોકવાઇઝ જ કરવું પડશે, તો જ નંબરિંગ 1 2 થશે. એ જ અહીંયા. પણ હવે હું જે બોલું છું એ ખાસ સાંભળવાનું. જો આ 1 2 માં નહીં ખબર પડે તો યાદ રાખવાનું, પડોશી કાર્બન પર વિસ્થાપન તો તેનો ઓર્થો કહેવાય. આ ઓ એટલે ઓર્થો વંચાય. આ ઓ એટલે એને શું વંચાય? ઓર્થો. હા, 1:3 માં નહીં ખબર પડે તો જો એક છોડી ન હોય, એક છોડીને જો અહીંયા થયું તો અહીંયા થઈ શકે અથવા અહીંયા થઈ શકે, એટલે ગમે ત્યાં હોઈ શકે, તો એને મેટા કહેવાય. એને મેટા કહેવાય. અને 1:4 એટલે 1:4 માં નહીં સમજણ પડે તો સામેના કાર્બન પર. એટલે જો અહીંયા વિસ્થાપન થયું હોય ને, જો અહીંયા ખાલી બતાવું છું, અહીંયા થયું તેને સામે કયું કહેવાય? અહીંયા પણ કહેવાય. તો આ પણ શું કહેવાય? 1:4. અહીંયા નહીં થયું તો અહીંયા થયું હોય તો અહીંયા આવે સામે. આવું ખ્યાલ આવે છે? તો આ તમને નથી ખબર પડતી, કારણ કે એક્ઝામમાં આવી રીતે આપવામાં આવે. જોજો, હું લખું આમ દેખાય છે? જોઈ લો. ત્યારે નીચે જશે ને મારી રીતે તરત કેમેરો ખસેડી દે. તો આ જો કેવું વિચિત્ર લાગે. તો આ શું છે? ઓર્થો, મેટા કે પેરા? તો તમે જો એક છોડીને છે એટલે આ શું છે? મેટા છે. એમ ખ્યાલ આવે છે? જોઈ લો, 1 2 3 અથવા 1 2 3, તો આ મેટા છે. આ જ રીતે તમને આવું આપવામાં આવે. બસ, તો તમે કે આ શું છે સાહેબ? અલા ભાઈ, જો ને 5 પાસેના કાર્બન પર છે, તો આ શું છે? ઓર્થો છે. આ એક છોડીને હતું એટલે મેટા હતું. અને હવે આમ આપી દે, સામે છે, જોઈ લો. તો આ 1 2 3 અને 4, 1:4 પોઝિશન, તો પેરા છે. તો હું સાદો સિમ્પલ, અથવા તમે શર્ટ કે ટી શર્ટ પહેરીને આવો તો આપણા શર્ટના બટન આગળ હોય, ટી શર્ટના બટન પોકેટ આગળ હોય. હવે એ શર્ટ ને ટી શર્ટ હું ઉલટું પહેરીને આવું તો તમે બધા હસવા માંડે કે આ શું પહેર્યું સાહેબ? આ એના જેવું છે. તો આપણે બંધારણ સૂત્રમાં આ પણ નથી આવડતું ઘણીવાર. તો ઓર્થો, મેટા ને પેરા. ઓર્થો એટલે 1:2, એમાં નહીં સમજણ પડે તો પડોશી કાર્બન પર વિસ્થાપન થયું તો ઓર્થો. મેટા એટલે 1:3, એમાં પણ નહીં સમજણ પડે તો એક છોડીને. બરાબર છે? અને પેરા એટલે 1:4, એટલે કે સામે, તો પેરા. આ ખબર પડવી જોઈએ. તો આ તમારું થઈ ગયું પહેલું વર્ગીકરણ, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. જે વિદ્યાર્થીને ઓર્ગેનિક આવડે છે એના માટે આ એકદમ નોર્મલ છે. આ હવે એને કરવાની જરૂર નથી. આ પહેલો પ્રકાર, એ કરવાની જરૂર નથી. બરાબર? એને આવડશે જ. આજે એકવાર વાંચી લીધું એટલે ક્યારે ભૂલવાનું નથી. પણ હવે જે મોસ્ટ આઈએમપી છે ને, એ બીજો પ્રકાર. આ બીજો પ્રકાર આપણે કઈ રીતે પાડીએ છીએ? તો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો. આ બીજો પ્રકાર છે. તો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે
તો હવે આના પેટા વિભાગ 3 પડશે પાછા. તો આના પેટા વિભાગ 3 પડે. પહેલું કહીશું આપણે આલ્કાઇલ હેલાઇડ, બીજું કહીશું એલાઇલિક હેલાઇડ, સૌથી મોસ્ટ એમ્પી આ જ છે એલાઇલિક હેલાઇડ, અને ત્રીજું જે છે એ છે બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ. આમ 3 પ્રકાર પડે અને આ 3 પ્રકાર આપણા માટે બહુ જ અગત્યના છે. તો એલાઇલિક, બેન્ઝાઇલિક બરાબર છે અને આલ્કાઇલિક. હવે આના વગર તમારો પાઠ દીકરા આગળ વધવાનો જ નથી. હવે જો તમે આ 3ને ઓળખતા નહીં શીખ્યા અથવા તમને આ ઓળખતા નહીં આવડ્યું તો 110%ની ગેરંટી તમને આ પાઠમાં કશું આવડે નહીં. આ પાક્કી વાત. હવે આપણે જેને આલ્કાઇલ હેલાઇડ કહીએ છીએ એમાં પણ પાછા પેટા વિભાગ 3 પડે. આમાં પણ 3, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એટલે કે હેલોજન ધરાવતો કાર્બન, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય જેને પ્રાથમિક કહેવાય. ધ્યાન આપજો, હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે? sp3, અને એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તેને આપણે કહીશું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. જોઈ લો, CH3 CH2 Cl. હવે આ વચ્ચેના કાર્બન ઉપર નજર કરો તો આ કાર્બન પર 4 સિગ્મા બંધ છે, એટલે આ કાર્બન sp સંકરણ ધરાવજો. જોઈ લો, તો આ હાઇડ્રોજન વેલેન્સી છે, આ હાઇડ્રોજનની વેલેન્સી. તો આ જોઈ લો, હેલોજન ધરાવતો કાર્બન કયો છે ત્યાં. હવે જોઈ લો, આ કાર્બનની ફરતે 4 સિગ્મા બંધ છે, એટલે આ sp3 સંકરણ ધરાવતો કાર્બન છે અને આ એક જ કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, તો આને કહેવાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. હવે આનું નામ શું? આનું નામ છે ક્લોરોઇથેન. એટલે 1 ક્લોરોઇથેન ને અત્યારે ક્લોરોઇથેન કહેશો ચાલશે. તો આ છે ક્લોરોઇથેન. આ કયો થઈ ગયો? પ્રાથમિક થઈ ગયો. એટલે 11માં તમને પ્રાથમિક કાર્બન, દ્વિતીય કાર્બન, તૃતીય કાર્બન અને ચતુર્થ કાર્બન આપણે શીખવેલું. સમજ પડે છે? એટલા માટે તમને આ શીખવવામાં આવેલું હતું કે અહીંયાની જરૂર પડવાની છે. હવે એક બીજું ઉદાહરણ લઈ લો, CH3 CH2 CH2 Cl. તો પહેલા તો હેલોજન ધરાવતો કાર્બન શોધી કાઢો. તો હેલોજન ધરાવતો કાર્બન આવ્યો, આ કાર્બનની ફરતે 4 સિગ્મા બંધ છે, એટલે sp3 સંકરણ છે. હવે આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ પણ પ્રાથમિક છે. આનું નામ શું? તો 1 ક્લોરોપ્રોપેન, 1 ક્લોરોપ્રોપેન. આ કયો કાર્બન થઈ ગયો? પ્રાથમિક. પ્રાથમિક એટલે 1:0. ઓકે, તો આ હવે દ્વિતીય કાર્બન. તો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય. બીજા કેટલા કાર્બન સાથે? 2. દ્વિતીયનો મતલબ 2, તૃતીયનો મતલબ 3. તો હવે આપણે એક ઉદાહરણ બનાવી દઈએ. જો આ 3 કાર્બન, આ વચ્ચેના કાર્બન પર હેલોજન મૂકી દો. હવે અહીંયા એક હાઇડ્રોજન મૂકી દો, તો CH3 CH3. જોઈ લો, હેલોજન ધરાવતો કાર્બન આ છે, એની ફરતે 4 સિગ્મા બંધ છે, એટલે આ sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2. હવે આને હું બીજી રીતે લખું તો શું લખાય? આમ લખાય, CH3 CH Cl CH3. હવે તમે જો કયા કાર્બન પર વિસ્થાપન થયેલું છે? બીજા. પપ્પા કોણ છે? પ્રોપેન. 1 2 3. તો આ 2 ક્લોરોપ્રોપેન છે, આ દ્વિતીય કાર્બન છે, એટલે દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ છે. હવે તૃતીય આલ્કાઇલ હેલાઇડ,
તો હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય, બીજા 3. તો જો આ એક કાર્બનની વેલેન્સી, હવે અહીંયા હેલોજન મૂકી દો તો આ એક કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. હવે જોઈ લો હેલોજન ધરાવતો કાર્બન આ છે. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો? 3. આ 1, આ 2 અને આ 3. તો આ તૃતીય આલ્કાઇલ હેલાઇડ છે. આ શું છે? તૃતીય આલ્કાઇલ હેલાઇડ છે. દેખાય છે કે તમને બધું બરાબર? તો આનું નામ શું થઈ ગયું? તો આ જો પપ્પા કોણ છે? પ્રોપેન. અને પ્રોપેનના બીજા કાર્બન પર વિસ્થાપન થયેલું છે, એક Cl નું અને એક મિથાઇલનું. હવે કક્કારી પ્રમાણે નામ લખો તો 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. આ તૃતીય આલ્કાઇલ હેલાઇડ છે. હવે આ સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે બરાબર છે, આ બીજા પ્રકારનું વર્ગીકરણ થયું. અને એમાં પણ પહેલો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો પહેલું છે આલ્કાઇલ હેલાઇડનું વર્ગીકરણ, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. પ્રાથમિકનો મતલબ હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, પણ જે કાર્બન પર હેલોજન છે શું sp3 સંકરણ ધરાવે છે તો જ આગળ વાત કરવાની. પછી દ્વિતીય, તો હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તે દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ છે. હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે તો આ તૃતીય આલ્કાઇલ હેલાઇડ છે. ખ્યાલ આવે છે? તો આ તમારું પહેલો પ્રકાર. હવે એલાઇલિક અને બેન્ઝાઇલિક. હવે બીજો એલાઇલિક હેલાઇડ. સૌથી મોસ્ટ એમપી હોય અને જો વારંવાર પૂછાયું હોય તો એ આ જ છે. ભાઈ દેખાય છે ને તમને લોકોને? હલો, વચ્ચે ઓકે રિપ્લાય આપી. હું બોલું ત્યારે એક જણે રિપ્લાય આપી દેવાનો એટલે ટાઈમ નહીં બગડે આપણો. આ સૌથી મોસ્ટ એમપી આ જ છે. વ્યાખ્યા અને સાથે ઉદાહરણને ઓળખતા પણ આવડતું હોવું જોઈએ. તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો જોડાયેલો હોય તો એને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ. ધ્યાન આપજો, આ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને આ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે સીધો જોડાયેલ હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. એટલે સૌથી પહેલા તો આપણે ચેક કરવાનું કે જ્યાં હેલોજન છે તેમાં sp3 સંકરણ છે. પછી જોવાનું કે હા, જો એ જવાબ હામાં આવે તો પછી જોવાનું કે આ હેલોજન ધરાવતો કાર્બન સીધો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. આવું જો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈ લો, CH3 CH ડબલ બોન્ડ CH CH2 નહીં લખી દઉં Cl. હવે તમે જોઈ લો હેલોજન ધરાવતો કાર્બન ક્યાં છે? અહીંયા CH2. એનો મતલબ આ કાર્બન ની પાસે 4 સિગ્મા બંધ છે, આ એક અને 2 હાઇડ્રોજન સાથે. તો હેલોજન ધરાવતો કાર્બન આ છે જે sp3 સંકરણ ધરાવે છે અને જોઈ લો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો જોડાયેલો છે તો આને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ. હવે આનું નામ શું? તો એક સેકન્ડ માટે આને ભૂલી જાઓ, આ Cl ને એક સેકન્ડ માટે ભૂલી જાઓ.
તો શું બન્યું 1 2 3 4 તો આ બ્યુટુઇન છે આ શું છે બ્યુટુઇન અને બ્યુટુઇનના પહેલા કાર્બન પર લાગેલું છે એવું કહી શકાય એટલે આપણે નંબરિંગ કરીએ તો 1 2 3 4 તો આનું નામ થઈ ગયું 1 ક્લોરો બ્યુટુઇન તો હવે આપણને એક્ઝામમાં આવું જ થાય છે એક્ઝામમાં આપણને એ આઈયુપીએસસી નામ આપી દે તો આપણને આ બંધારણ સૂત્ર દોરીને એ એલાઇલિક હેલાઇડ છે કે નહીં એ ઓળખતા આવડતું હોવું જોઈએ ફરી પાછું કહું છું આપણને જે એમસીક્યુ પૂછવામાં આવે છે એમાં તમારે કોઈ વાર આઈયુપીએસસી નામ આપ્યું હોય કોઈ વાર સામાન્ય નામ આપ્યું હોય કોઈ વાર પ્રચલિત નામ આપ્યું હોય તો બંધારણ સૂત્ર દોરવું પડે પછી જવાબ આગળ આવશે તો જે 50 એમસીક્યુ પૂછાય તેમાંથી 5 કે 6 એમસીક્યુ બંધારણ સૂત્રના બેઝ ઉપર હોય છે તે આ અને તમને પૂછે 1 ક્લોરોબ્યુટુઇન એ એલાઇલિક હેલાઇડ છે અથવા ઓળખાવો તો તમને ખબર પડી જોઈએ આ ચેક કરવું પડે હવે એક બીજું ઉદાહરણ લઈ લઈએ હવે હું ખાલી આવું ષટકોણ કરું આને શું કહેવાય આ ષટકોણ કરો એને શું કહેવાય સાયક્લોહેક્ઝેન ઓકે હવે આ સાયક્લોહેક્ઝેનમાં હું એક જગ્યાએ 3 બંધ કરી દઉં તો આને શું કહેવાય આને સાયક્લોહેક્ઝીન કહેવાય શું કહેવાય સાયક્લોહેક્ઝીન જે રીતે દ્વિબંધમાં ઈન લાગે ઇથેન હોય તો ઇથિન પ્રોપેન હોય તો પ્રોપીન પછી બ્યુટ-1-ઈન બ્યુટ-2-ઈન એના જેવું થઈ ગયું હવે હું હેલોજન જોડું બરાબર તો હેલોજન હું ક્યાં જોડીશ તો અહીંયા જોડીશ અહીંયા અને અહીંયા હું સીએલ જ જોડું છું હવે શું આ એલાઇલિક હેલાઇડ કહેવાય શું આ એલાઇલિક હેલાઇડ કહેવાય તમને આવા બંધારણ સૂત્ર આપશે તો જોઈ લો કેવા છે કેમ કારણ કે જો અહીંયા શું છે તો આપણે ઓલરેડી શીખીને આવ્યા છે કે સાયક્લોહેક્ઝેનમાં ખૂણા પર CH2 હોય એનો મતલબ આ જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતો કાર્બન છે અને એની સાથે હેલોજન છે અને આ કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો જોડાયેલો છે એટલે આ જે બંધારણ સૂત્ર છે એ એલાઇલિક હેલાઇડનું છે કન્ફર્મ 100% પાકું તો આનું નામ શું કહેવાય તો નામ બી નહીં આવડે આપણને તો તમે કહો સાહેબ અહીંયા 1 2 3 કરી દો એવું નહીં ચાલશે આપણે નંબરિંગ કરવું પડશે 1 2 3 કારણ કે આ દ્વિબંધને લઘુત્તમ નંબર મળવો જોઈએ ક્રિયાશીલતાનો ક્રમ છે દ્વિબંધની ક્રિયાશીલતા હેલોજન કરતાં વધારે છે 11 સાયન્સમાં આપણે ક્રિયાશીલતાનો ક્રમ તમને ચલવેલો છે એ ક્રમને અહીં ઓર્ગેનિકની ચોપડીમાં મૂકી દેજો અથવા હાથથી લખીને કાગળ મૂકી દેજો વારંવાર જરૂર પડશે તમે કહો સાહેબ 1 નંબર ક્લોરીનને કેમ નહીં તો જો 1 2 3 4 5 અને 6 તો દ્વિબંધ કયા કાર્બન પર આવ્યો આ પહેલો અને બીજો તો બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે આવ્યો હું આમથી કરું તો 1 2 અને 3 તો દ્વિબંધ કયા કાર્બન પર આવ્યો પહેલા અને બીજા પર એટલે લઘુત્તમ નંબર આ રીતે થશે એટલે 1 2 અને 3 એટલે આનું નામ થઈ ગયું 3 ક્લોરો સાયક્લોહેક્ઝ-1-ઈન 3 ક્લોરો સાયક્લોહેક્ઝ-1-ઈન ક્લિયર સમજ પડી તમે કહો સાયક્લો કેમ લગાવ્યું તો ખાલી બેન્ઝીન ને હોત તો આપણે સાયક્લોહેક્ઝેન કહીએ પણ લગાવ્યું છે એટલે આનું આઈયુપીએસસી નામ થઈ ગયું સાયક્લોહેક્ઝ-1-ઈન અને એના ત્રીજા કાર્બન પર ક્લોરીન લાગેલો છે એટલે 3 ક્લોરો સાયક્લોહેક્ઝ-1-ઈન આ બોર્ડમાં હજારો વાર પૂછાઈ ગયું છે આજ કે 3 ક્લોરો સાયક્લોહેક્ઝ-1-ઈન તમારે ઓળખવાનું હોય કે એલાઇલિક છે બેન્ઝાઇલિક છે શું છે આ ખબર હોવી જોઈએ તમારી બુકમાં એક બીજો પ્રોબ્લેમ પણ છે તમારી બુકમાં બંધારણ સૂત્ર આપ્યા છે પાછા નામ આપ્યા નથી એટલે જરાક કાળજી લેવી હવે આ એલાઇલિક હેલાઇડ હવે આપણો ત્રીજો પેટા વિભાગ હતો બેન્ઝાઇલિક હેલાઇડ વ્યાખ્યા ધ્યાનથી જોજો આ જ વ્યાખ્યા જોજો એમાં જરાક ચેન્જીસ કરું છું હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય
અને આ કાર્બન બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય છે બેન્ઝાઇલિક હેલાઇડ. વ્યાખ્યા સાંભળો. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને આ કાર્બન એટલે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય. બેન્ઝીન વલય કહું એટલે ષટકોણની અંદર બેન્ઝીન રિંગ કરવી પડે અને આપણને ખબર છે બધાને બરાબર છે કે બેન્ઝીનમાં દરેક કાર્બન પરમાણુ કયું સંકરણ ધરાવે છે sp2. એનો મતલબ દ્વિબંધ સાથે જોડાયેલો છે. તો જોઈ લો, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને આ કાર્બન બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. જો ઉદાહરણ તરીકે હવે હું તમને સમજ પડે એટલા માટે બેન્ઝીન છે ને એની અંદર ગોળ નથી કરતો. જોઈ લો, આ શું થઈ ગયું સાયક્લોહેક્ઝેન. હવે હું આમ કરું તો ખ્યાલ આવી ગયા શું છે બેન્ઝીન છે એટલે દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે છે. હવે અહીંયા હું કોઈ પણ જગ્યા પર હેલોજનને જોડી દઉં એટલે CH2Cl. આમ જોઈ લો, તો હેલોજન ધરાવતો કાર્બન કયો છે જ્યાં ઉપરનો અને એની ફરતે 4 સિગ્મા બંધ છે એટલે આ sp3 ધરાવતો કાર્બન છે અને કોની સાથે જોડાયેલો છે બેન્ઝીન રિંગ સાથે. હા, તો આ હેલોજન ધરાવતો કાર્બન છે. ચેક કરવું તો કરી લો. બરાબર છે. જો આમ કરી દઉં આમ તો આ Cl, આ H અને આ H ને આ વધેલી વેલેન્સી કોની સાથે જોડાયેલી છે બેન્ઝીન રિંગ સાથે. આમ તો જોઈ લો, તો બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય તો આ કાર્બન જોઈ લે sp3 સંકરણ ધરાવે છે. તો આને શું કહેવાય? તો આને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. આને શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. આનું સામાન્ય નામ છે, આનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો આ બેન્ઝાઇલ હેલાઇડ થઈ ગયો. ઓકે, હવે આનું આયુપેસી નામ શું? તો જો આ મિથેન માંથી બન્યો છે એટલે ક્લોરોફિનાઇલ મિથેન. ક્લોરોફિનાઇલ મિથેન એનું આયુપેસી નામ છે. કારણ કે તમે જો તો આ મિથેન માંથી એક હાઇડ્રોજન ગયો ક્લોરીન આવ્યો, એક હાઇડ્રોજન ગયો ફિનાઇલ આવ્યો, તો ક્લોરોફિનાઇલ મિથેન આનું આયુપેસી નામ છે. આવું બીજું પણ બનાવી શકાય. હવે તો બહુ બધા બનાવી શકાય. હવે તમે જો, તમને આ તો આવડતું જ હશે ને. આને શું કહેવાય? આ જે લખ્યું તેને શું કહેવાય? આને શું કહેવાય? બેન્ઝીનની ઉપર CH2CH3 ઇથાઇલ બેન્ઝીન. ગુડ. હવે ઇથાઇલ બેન્ઝીનમાં તો બે કાર્બન છે. હું અહીંયા જોડું કે અહીંયા જોડું? તો મારે અહીંયા જોડવું પડશે. અહીંયા જોડું તો ભાઈ શરતનું પાલન નહીં થાય. જોજો, હું બંને બતાવી દઉં છું તમને. હવે અહીંયા બે કાર્બન, આ કાર્બન છે એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે તો હવે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખો એટલે તમને દેખાશે. જોઈ લો, આ Cl, આ CH3 અને આ H. જોઈ લો, તો હેલોજન ધરાવતો આ કાર્બન છે જો એ sp3 સંકરણ ધરાવે છે. દેખાય છે? અને એ પાછો ક્યાં જોડાયેલો છે? બેન્ઝીન વલય સાથે. આને શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ. હવે આનું નામ શું? આનું નામ થઈ ગયું 1-ક્લોરો-ઇથાઇલ બેન્ઝીન. જો આનું નામ શું હતું? ઇથાઇલ બેન્ઝીન. હવે આનું નામ શું થયું? 1-ક્લોરો-ઇથાઇલ બેન્ઝીન. કારણ કે ઇથાઇલના પહેલા કાર્બન પર લાગેલું છે તો 1-ક્લોરો-ઇથાઇલ બેન્ઝીન. હવે આની જગ્યા પર હું અહીંયા જોડી દેતો તો એ બેન્ઝાઇલ હેલાઇડ નહીં કહેવાતે. જોઈ લો, CH2CH2Cl. આ જે ઇથાઇલનો CH3 વાળો કાર્બન છે અહીંયા જોડી દીધો હોત તો
તો આ કાર્બન sp થી સંકરણ તો ધરાવે છે, પણ કોની સાથે જોડાયેલો છે? sp3 સાથે, દ્વિબંધ સાથે જોડાયેલો નથી. એટલે આ બેન્ઝાઇલિક હેલાઇડ નથી. આમ આપણને ખબર પડવી જોઈએ. ખ્યાલ આવે છે? આવું એક બીજું પણ ઉદાહરણ લઈ શકાય. જેટલા ઉદાહરણ લેવા હોય એટલા તમે લઈ શકો. દાખલા તરીકે CH3 અને Cl જોઈ લો, આ પણ લઈ શકાય. તો જોઈ લો, હેલોજન ધરાવતો કાર્બન આ છે, તેની ફરતે 4 સિગ્મા બંધ છે, એટલે sp સંકરણ ધરાવે છે, અને પાછો બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા પણ જોઈ લો, બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો છે, એટલે બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. તો કહેવાય. આનું નામ શું? આનું નામ શું? તો જો આ ઇથાઇલ બેન્ઝીન હતો, જો આ ઇથાઇલ બેન્ઝીન હતો. હવે શું કર્યું આપણે? તો આ જે બે હાઇડ્રોજન હતા ને, એમાં એકનું વિસ્થાપન Cl વડે કર્યું ને એકનું વિસ્થાપન મિથાઇલ વડે કર્યું. એટલે પપ્પા તો કોણ હતા? ઇથાઇલ જ હતા. તો નામ શું થયું? 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. કારણ કે પપ્પા તો આ જ હતા. કોણ? ઇથાઇલ બેન્ઝીન. અને ઇથાઇલ બેન્ઝીનના વચ્ચેના કાર્બન પર જે બે હાઇડ્રોજન છે, હવે બે હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કોના વડે કર્યું? એકવાર ક્લોરીન વડે કર્યું ને એકવાર મિથાઇલ વડે કર્યું. તો પપ્પા તો ઇથાઇલ બેન્ઝીન જ છે. જોઈ લો, પપ્પાનું નામ ઇથાઇલ બેન્ઝીન છે આયરું. તો 1 ક્લોરો, કારણ કે પહેલા કાર્બન પર લાગેલો છે, અને 1 મિથાઇલ કક્કાવારી પ્રમાણે C એટલે પહેલો, મિથાઇલ એટલે એમ પછી, એટલે 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. તો આ જે હવે સ્ક્રીન ઉપર પડેલું છે એ દીકરા સૌથી મોસ્ટ આઈએમપી છે. આ બીજા પ્રકારના પેટા વિભાગ થઈ ગયા 3. સમજ પડે છે તમને? હલો, સમજ પડે છે? હા. તો sp3 સંકરણ ધરાવતો કાર્બન જે છે એનું 3 રીતે વર્ગીકરણ થાય: એલાઇલિક, બેન્ઝાઇલિક અને આલ્કાઇલ હેલાઇડ. અને આ જ સૌથી અગત્યનું છે. અને હવે છેલ્લું વર્ગીકરણ, હવે છેલ્લું એટલે ત્રીજું પ્રકાર, હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. કયું સંકરણ ધરાવતો હોય? sp2. sp2 એટલે આપણા મગજમાં ફટ આવી જવું જોઈએ કે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય. ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય એનો મતલબ 3 સિગ્મા ને એક પાઈ બંધ હોય. આવું ફટ મગજમાં આવવું જોઈએ. તમે sp3 સાંભળો એટલે 4 સિગ્મા ફટ આવી જવું જોઈએ. sp2 સાંભળો એટલે એક દ્વિબંધ, અથવા બીજી ભાષામાં કહીએ 3 સિગ્મા ને એક પાઈ બંધ, આવું આવી જવું જોઈએ. હવે આ sp2 સંકરણ ધરાવતો કાર્બન હોય, હેલોજન ધરાવતો, તો આનું પણ પાછું 2 રીતે વર્ગીકરણ થાય: વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ દીકરા કશી ઉતાવળ કરવાની નથી. તમે પણ ન્યૂઝપેપર વાંચ્યું હશે ને મારું સ્ટેટસ જોતા હો તો લગભગ 15 રાજ્યો એવા છે કે જેમાં શાળા ખુલવાની સરકારે નક્કી કર્યું છે. કેટલાક રાજ્યમાં 15 ઓગસ્ટે, તો કેટલાક રાજ્યમાં 15 કે 21 સપ્ટેમ્બરે બરાબર છે સ્કૂલ ખોલવાની વાત છે. આપણા ગુજરાત સરકારે હજુ કંઈ નક્કી કર્યું નથી. અને સ્કૂલ ખુલે ત્યાં સુધીમાં ઓર્ગેનિકના પણ 2 પાર્ટ પતી જશે. ઓલરેડી સીબીએસઈ 2 પાર્ટ તો કેન્સલ કર્યા જ છે. ભાગ 2 માં ટોટલ 7 પાર્ટ છે. હવે 2 પાર્ટ કેન્સલ, 2 પાર્ટ થઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? બસ તો 3. આગલામાં 2 બાકી રહેશે. 5 પાર્ટ ચલાવવાના છે સ્કૂલ ચાલે એટલે. પણ આ ક્યારે દીકરા તમે કામ કરેલું હશે ને મારી સાથે તો મજા આવશે. એટલે આજે દિવસ બહુ સારો છે. મંગળવાર છે, ગણપતિ દાદાનો દિવસ છે. આજે શ્રાવણની પણ શરૂઆત થઈ ગઈ. આપણા તમામ ઈચ્છા પ્રવૃત્તિવાળા કામો સાઈડ પર મૂકી દઈએ અને કામ કરીએ પ્લીઝ. તો હવે આ sp2 સંકરણ ધરાવતો જે કાર્બન છે
બરાબર છે. એના બે પ્રકાર પડે, વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. તો વિનાઇલ હેલાઇડ કોને કહેવાય? તો આ પ્રકારના હેલાઇડમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે સીધો જોડાયેલો હોય. આ એની વ્યાખ્યા. આ પ્રકારના હેલાઇડમાં હેલોજન કાર્બન કાર્બન દ્વિબંધ સાથે સીધો જોડાયેલો હોય. એટલે આવું ઉદાહરણ તરીકે CH2 ડબલ બોન્ડ CH2, આને શું કહેવાય? આને શું કહેવાય? ઇથિન. આને ઇથિન કહેવાય, ડબલ બોન્ડ છે. ઇથેનમાંથી એન કાઢ્યો, ઇન જોડો એટલે ઇથિન. હવે આમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખો, આનું કે આનું. તો હવે જોઈ લો, CH2 ડબલ બોન્ડ CHCl. તો જોઈ લો, હેલોજન ક્યાં જોડાયેલો છે? તો આ કાર્બન સાથે. હવે આ કાર્બન શું છે? દ્વિબંધ ધરાવતો કાર્બન છે, એટલે આ ઇથિનિક કાર્બન છે. એટલે હું મારા અનુભવના આધારે આવી પણ વ્યાખ્યા કહું તો ચાલે કે હેલોજન ઇથિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તેને વિનાઇલ હેલાઇડ કહેવાય. તારું નામ શું? તારું નામ થઈ ગયું 1-ક્લોરોઇથિન. 1-ક્લોરોઇથિન. અને આનું સામાન્ય નામ કહું તો આટલો જે ભાગ છે ને, આટલો ભાગ, આટલો એટલે CH2 ડબલ બોન્ડ CH. આટલાને આપણે શું કહીએ? વિનાઇલ કહીએ છીએ. જે તે C2H5 ને શું કહીએ? ઇથાઇલ. બરાબર છે. CH3 ને શું કહીએ? મિથાઇલ. તેમ આટલો જે ભાગ છે ને એને વિનાઇલ કહેવાય. તો વિનાઇલ ક્લોરાઇડ. તો વિનાઇલ ક્લોરાઇડ. આવું કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો. દાખલા તરીકે હું આ લઈ લો. જો ફરી પાછું સાયક્લોહેક્સેન બનાવ્યું, એમાં પાછો દ્વિબંધ કરી દો અને હવે હેલોજનને હું અહીંયા કરું. પહેલા ક્યાં કર્યો તો? અહીંયા. હવે અહીંયા કરી દો. તો શું આ બેન્ઝાઇલિક હેલાઇડ છે? શું આ એલાઇલ હેલાઇડ છે? તો બધા જવાબ ના. આ વિનાઇલ હેલાઇડ છે. કારણ કે જોઈ લો, આ હેલોજન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. આ બેન્ઝીન નથી, આ સાયક્લોહેક્સાવાનિન છે અને એની સાથે જોડાયેલો છે. તારું નામ શું થઈ ગયું? 1-ક્લોરોસાયક્લોહેક્સાવાનિન. 1-ક્લોરોસાયક્લોહેક્સાવાનિન. જો જોઈ લો, તો 1-ક્લોરોસાયક્લોહેક્સાવાનિન. આના પહેલા તમને યાદ હોય તો Cl ને આપણે ક્યાં લખેલો? અહીંયા લખેલો હતો. તે શું થઈ ગયેલું હતું? એલાઇલિક હેલાઇડ થઈ ગયેલો. પછી આપણે શું ઉદાહરણ લખ્યું? બેન્ઝીનની ઉપર Cl મૂક્યો, તો એ બેન્ઝાઇલિક હેલાઇડ થઈ ગયેલો. આ બધું ધ્યાન રાખવું પડશે. તો આને વિનાઇલ હેલાઇડ કહેવાય. હવે એરાઇલ હેલાઇડ, આ પ્રકારના હેલાઇડમાં હેલોજન બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો હોય. હવે આની વ્યાખ્યા અહીંયા આવશે સીધી. આટલો પોર્શન આનો હતો, હવે આનો એરાઇલ હેલાઇડ. આ પ્રકારના હેલાઇડમાં હેલોજન બેન્ઝીન વલયના કાર્બન સાથે સીધો જોડાયેલ હોય તો એને શું કહેવાય? એરાઇલ હેલાઇડ કહેવાય. એને શું કહેવાય? એરાઇલ હેલાઇડ. દાખલા તરીકે જો આ બેન્ઝીન છે તો બે રીતે બતાવો. આ દ્વિબંધ પણ ચાલશે અને અંદર ગોળ કરું તો પણ ચાલે. આ તમને ખબર પડી જોઈએ કારણ કે 11 સાયન્સ ભણીને આવ્યા છે બહુ ડિટેલમાં. તો હું અહીંયા લખી દઉં Cl, અહીંયા લખી દઉં Cl. તો બંનેનો મતલબ એક જ થઈ ગયો. તો જોઈ લો, હેલોજન સીધો બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો છે. આ પ્રકારના હેલાઇડમાં હેલોજન બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો, એટલે આને શું કહેવાય? એરાઇલ હેલાઇડ કહેવાય. આને શું કહેવાય? એરાઇલ હેલાઇડ કહેવાય. આને કહેવાય ક્લોરોબેન્ઝીન. આને શું કહેવાય? ક્લોરોબેન્ઝીન. આને ટૂંકમાં લખવું હોય તો RAX. અહીંયા AR નો મતલબ એરોમેટિક છે. AR નો મતલબ શું છે? એરોમેટિક છે. બોલો, આ તમારું વર્ગીકરણ થયું. બોલો કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? હા, 6:30.
હા, હવે તમે જોઈ લો, આપણે 5 મિનિટ આમ તેમ રાહ જોઈ, બરાબર છે, પછી બી કામ ચાલુ કર્યું. દીકરા, મારે તમને સમજાવવા માટે અડધો કલાક ઉપરનો સમય જોઈએ છે. અને આ કઈ રસ્તામાં પડેલી પાઉંભાજી થોડી છે કે તમારા ગજવામાં પૈસા હોય ને તમે ખાઈ નાખો. ના, આને બરાબર સમજવું પડે. એકદમ શાંતિથી, કોઈ પણ પ્રકારના ઉતાવળ કર્યા વિના આ કોરોનાના સમયને આપણે એકદમ પોઝિટિવ લઈને કામ કરવાનું છે. તો આ તમારું થઈ ગયું વર્ગીકરણ. ઝડપથી હાઇલાઇટ આપી દઉં છું, બરાબર છે. અને તમને શક્ય હોય તો આ ફોટોગ્રાફ જ પાડીને મોકલી આપું છું, પણ તમે પાછું આવું જ લખશો એટલે હું તમને ચોપડીના ફોટોગ્રાફ પાડીને મોકલું છું, એટલે આમાંથી લખશો નહીં. તો હવે જરાક જોઈ લઈએ. ચાલો, ઝડપથી હાઇલાઇટ આપી દઈએ છીએ. આપણે ચાલુ કર્યું હતું હેલો આલ્કેન અને હેલો એરિન. તો હાઇડ્રોકાર્બન કોને કે આપણને ખબર છે. તો હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન એક અથવા વધુ વડે કરીએ તો એને હેલોજનયુક્ત કાર્બનિક પદાર્થ એટલે કાર્બનિક હેલાઇડ કહેવાય. કાર્બનિક હેલાઇડનું બે રીતે વર્ગીકરણ થાય, હેલો આલ્કેન અને હેલો એરિન. આલ્કેન શ્રેણીમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરો તો એને હેલો આલ્કેન કહેવાય. એરિન શ્રેણીમાંના હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરો તો એને હેલો એરિન કહેવાય. એટલે આ હવે આપણે જેને કાર્બનિક હેલાઇડ કહીએ છીએ એનું વર્ગીકરણ 3 રીતે થાય. તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય તો હેલોજન પરમાણુ સંખ્યાના આધારે, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો. આ હેલોજન પરમાણુ સંખ્યાના આધારે તો કોઈને પણ આવડે. આજે એકવાર વાંચ્યા પછી પાછું નથી વાંચવાનું, એટલું તમને પરફેક્ટ આવડતું હોવું જોઈએ. 1 હોય હેલોજન તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. પછી આપણે તમને શું શીખાયું? આયરો કે ભાઈ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. શું ધરાવતો હોય? sp3. તો એમાં પાછા 3 પ્રકાર, આલ્કાઇલ, એલાઇલિક અને બેન્ઝાઇલિક. બરાબર છે. આલ્કાઇલ પાછા 3 પ્રકાર, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય. હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ સાથે જોડાય, પ્રાથમિક. 2 સાથે જોડાય, દ્વિતીય. 3 સાથે જોડાય, તૃતીય. આ આવડતું હોવું જોઈએ. આગળ જતા બહુ જ કામનું છે. પછી રાસાયણિક પ્રક્રિયાનો રિઝલ્ટ આપણે આના આધારે કરવાના છે. પ્રક્રિયા થશે નહીં થશે આના આધારે કરવાનું છે. હવે એલાઇલિક હેલાઇડ, તો એલાઇલિક હેલાઇડમાં તો આયરું હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, પછી દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય, સીધો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, તેને એલાઇલિક હેલાઇડ કહેવાય. તો જોઈ લો, આ બધા ઉદાહરણ છે. બેન્ઝાઇલિક હેલાઇડ, તો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય પણ એ સીધો બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય. જોઈ લો આ બધા ઉદાહરણ. અને ત્રીજું, આના પછી આપણે જે જોયું એ sp2 વાળું જોઈ લો, હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. તો આ 2 પ્રકારના, વિનાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડમાં શું હોય તો જોઈ લો, આ હેલોજન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો, તો વ્યાખ્યા છે આ પ્રકારના હેલાઇડમાં હેલોજન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધા જોડાયેલા હોય. તો જો આ બધા ઉદાહરણ યાદ રાખવાના છે, બરાબર. એરાઇલ હેલાઇડ, તો આ પ્રકારના હેલાઇડમાં હેલોજન સીધો બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય. દીકરા, જો તમે ધ્યાન નહીં રાખશો ને તો તમને બધું આ સરખું જ લાગશે. પછી તમે કીધું કે બધું ભેગું થાય છે. અલા ભાઈ, ભેગું કઈ નથી થતું, બરાબર છે. જો 3 પ્રકારનું વર્ગીકરણ છે, એમાં સૌથી મોસ્ટ એમપી કયું? sp3 સંકરણ ધરાવવાનું. આ તો મામું છે, બરાબર. સૌથી મોસ્ટ એમપી પેલું છે. તો આજે આટલું જ ચલાવીએ છીએ. આટલું જ તમારે હોમવર્ક 2 વાર કરવાનું છે. સાંભળો, 2 વાર. આમ તો ઓર્ગેનિક છે ને 4 થી 5 વાર લખવાનું હોય. 11માંનો તમારો અનુભવ જોઈ લો, બરાબર છે. જો તમે રાઇટિંગ પ્રેક્ટિસ ના કરો તો તકલીફ થાય. અને દીકરા, બીજું ભૂલશો નહીં, તમે સીધા માસ પ્રમોશન સાથે આવ્યા છે, બરાબર. આપણે પહેલી બીજી પરીક્ષાનું રિઝલ્ટ આપણને ખ્યાલ છે, પ્લીઝ. એટલે હું પાછળથી કરી લઈશ એવું અહીંયા કંઈ આવતું નથી. પાછળ જેવું કંઈ નથી. એટલે આજે બરાબર છે, સારો દિવસ છે. ભગવાનનું નામ લઈને આ વર્ગીકરણ તમારે કેટલી વાર લખવાનું છે? 3. અને 3 વારમાં પણ કયું 3 વાર મેઇન લખવાનું છે? sp3 સંકરણ વાળું. બાકી બધું 1 વાર લખશો તો ચાલશે, બરાબર.
પણ sp3 સંકરણ ધરાવવાનું જે છે એ કેટલી વાર લખવાનું છે? 2 વાર 3 વાર લખો તો બી ચાલશે, કારણ કે એ મોસ્ટ આઈએમપી છે. પણ આનો મતલબ એવો નથી કે આ નથી કરવાનું, બરાબર છે. વારંવાર તો પેલું જ પૂછાય છે, પણ તમને 3 ખબર હોવા જોઈએ. આ 3 ખબર હોવા જોઈએ. આ 3 જે આપણે તમને ચલાવ્યા છે અહીંયા, બરાબર છે. આ 3 ખબર હોવા જોઈએ. પણ સૌથી મોસ્ટ આઈએમપી કયું છે? તા હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે તે. ઓકે, ક્લિયર? કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ચાલો, છે પ્રોબ્લેમ? બોલો ભાઈ. હા, હવે જરાક સાંભળજો. તમને એવો પ્રશ્ન છે કે સાહેબ આપણે આ ભણવાની જરૂરિયાત શું છે? તો આ ચોપડીના પહેલા પાના ઉપર, એટલે જ્યાં પાઠ ચાલુ થાય છે તેના પહેલા જ પાના ઉપર, એટલે કે પેજ નંબર 289 પર, બરાબર છે. હવે કેટલીક વસ્તુ હું વાંચું છું જે તમારા માટે બહુ અગત્ય, અને તમને ખ્યાલ આવે કે આપણે આ કેમ ભણવાનું છે. તો સાદી ભાષામાં કહીએ તો આ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ઔષધોમાં વપરાય છે, બરાબર. સારામાં સારા દ્રાવક છે. તો એના સેમ્પલ આપેલા છે, એ પણ તમારે હોમવર્કમાં કરવાના છે. નંબર 1 પહેલું, જમીનના સૂક્ષ્મજીવો દ્વારા બનતી ક્લોરીનયુક્ત પ્રતિજીવી એટલે એન્ટીબાયોટિક ક્લોરએમ્ફિનિકોલ એ ટાઇફોઇડ, જે ટાઇફોઇડ નામનો રોગ થાય છે એના સારવાર માટે વપરાતી દવા છે. ત્યારબાદ આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેમાંનો એક છે થાઇરોક્સિન. મારા ગળામાં જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે આયોડિન યુક્ત હોય છે. અને જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય એને ખબર છે, એને ગોઈટર નામનો રોગ થાય, આ ગ્રંથિ જે છે ફૂલી જાય. તો આમાં પણ જો હેલોજન આવ્યો, કોણ? આયોડિન. તો થાઇરોક્સિનમાં કયો હેલોજન રહેલો છે? તો ભાઈ આયોડિન. આ ઉપરાંત બસ હમણાં મેલેરિયાની સારવાર માટે બહુ ચાલ્યું કોરોનામાં. અમેરિકાએ પણ ધમકી આપીને આપણી પાસે દવા મંગાવી. કઈ? ક્લોરોક્વિન. તો ક્લોરોક્વિન નામ જ જો, ક્લોરોક્વિન એ મેલેરિયાના ઉપચાર માટે વપરાતી દવા છે. અને હાલમાં અમેરિકાએ થોડા દિવસ પહેલા આપણે ધમકી આપીને આપણી પાસે મંગાવ્યું. આ ક્લોરોક્વિન આપણે સૌથી વધારે બનાવતો દેશ છે, બરાબર છે. ને એમાં પણ ક્યાં? આપણું નજીકમાં આવેલું વાપી અને દમણ, ત્યાં બધી આના કંપની છે. ત્યારબાદ શસ્ત્રક્રિયા, એટલે આપણે ઓપરેશન થિયેટરમાં વ્યક્તિને બેભાન કરવા માટે જે નિશ્ચેતક વાપરીએ છીએ, બરાબર છે, એ નિશ્ચેતકમાં હેલોથેલ એક પ્રકારનો નિશ્ચેતક છે જે દર્દીને બેભાન કરવા માટે વપરાય છે, બરાબર છે. આવા તો કંઈ કેટલા ઉદાહરણ છે કે જે આ હેલોજન યુક્ત કાર્બનિક પદાર્થના ઉપયોગ બતાવે છે. એટલે જાણે અજાણી આપણે આના ડગલે ને પગલે ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એટલા માટે આપણે આ ભણવું અને જાણવું જરૂરી છે. ઓકે, તો ચાલો આજે આટલું જ કરવાનું છે. હું તમને ટેક્સ્ટબુકના ફોટા પાડીને મોકલું છું, બસ તમારે એટલું જ હોમવર્કમાં લખવાનું છે. ઓકે, ચાલો. તમારે કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય, નહીં તો તમે